પહેરે અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ અને અકબર ભોરિંગ અવથડ સેડવો દિયે સેકોટા કરે હાંડહો કરમાળ જેને પકડે રાણો પ્રતાપ. એક દુઓ અદ્ભુત છે. માઈ એડા પુત્ર જણી જેડો રાણ પ્રતાપ અકબર હુતો ઉદ્રકે જાણે શિરાણે શાહ. આરાવલીની ગાળીઓમાં પથ્થરના વહિકા કરીને મહારાણા પ્રતાપ હુતાતા એને નીંદર આવી જતી હતી. પણ દિલ્હીના જનાન ખાનામાં અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારી બદલવી પડે કે રાણો ક્યારે અને ક્યાંથી આવી જાય એનું કાંઈ નક્કી નહીં. આટલે 550 વર્ષ પછી કે 500 વર્ષ પછી આજ આપણે એને યાદ કરવા પડતા હોય એ પરંપરા છે. અને એમાંય અહીંયા બધા જ રાજપૂતો બેઠા છે, પણ રાણા સાહેબ ઝાલા રાણા ઘણા છે આમાં, એટલે મને દુહા અદ્ભુત છે. પણ રાજસ્થાનના એક રાજાએ મહારાજાએ એક રાજપૂતે એવું કીધું છે આ દુહા માટે કે ખાલી આ એક દુહો ચારણે લખ્યો છે એનું ઋણ ઝાલા રાણાઓ કોઈ દી સૂકવી ન શકે, ગમે એટલું આપે તો એવો દુહો છે. ઝાલા માનસિંહ દાદા બાબુ ઝાલા માનસિંહ મહારાણા પ્રતાપ આડે પ્રાણ આપે છે એ તો આખી દુનિયાને ખબર છે, પણ આ દુહો એમ કે છે કે એક ઝાલા માનસિંહ નહોતો એમ કે કંઈક દીધા અને કંઈક દેવસી પાલક હાટું પ્રાણ. પોતાના પાલક માટે, રાજા માટે, સ્વામી માટે કંઈક માથા દીધા છે અને દેતા આવે છે ને દેવાના છે. કંઈક દીધા કંઈક દેવસી પાલક હાટું પ્રાણ, પણ જઠે પાવ ચેતક દિયો અને શિર દિયો મકવા. જ્યાં જ્યાં ચેતકના ડાબલા પડે યુદ્ધના મેદાનમાં ત્યાં એક ઝાલા મકવાણા માથું દેતા હતા એવું આ દુહો કહે છે. જઠે પાવ ચેતક દિયો અને સોણિત સિંચન દેખી કે નાગન પૂછે પ્રાણ. શેષનાગને અને પ્રિયા એટલે નાગણી એમ પૂછે છે કે તમારા મસ્તક ઉપર લાલ લાલ શું દેખાય છે એમ. શેષનાગ ઉપર ધરતી છે ને, નીચે જે શેષનાગ છે એના માથા ઉપર લાલ રેગેડા જોયા એટલે નાગણ એની પત્નીએ પૂછ્યું શેષનાગને, સોણિત સિંચન દેખ કે નાગન પૂછે પ્રાણ, ઈ કે તમારા ઉપર આ લોહીના રગેડા હેના છે? તો કે મરુભૂમિ હલ્દી ઘાટી અને જપતે જલિયો માન. ઝાલા માનસિંહ એવું યુદ્ધ કરી રહ્યો છે કે એના ધરતીમાંથી એટલા લોહી રેડ્યા છે, એ લોહીના રેગેડા મારા મસ્તક સુધી પીગ્યા છે. ભલા માણસ એવું હલ્દીના યુદ્ધના મેદાનમાં યુદ્ધ જામ્યું છે. અનેક બલિદાનની વાતો છે, પણ મને આમ સમયે સમયે હું કહેતો રહું છું બધાને, ઓથેન્ટિક પુરાવા સાથે ગોતી અને દેતો જાઉં. 18 વર્ષમાં પ્રોગ્રામ કરું છું, જ્યાં આવે ત્યાં એકાદી વાત મને રાજપૂતોની ન કરું ત્યાં સુધી મને હોજરી ન વળે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમ ભર ઉપરે તું રાખ ભરોહો રાણ. મહારાણા અમરસિંહ મહારાણા પ્રતાપના દીકરા, એણે પણ એના જીવનમાં 17 યુદ્ધો કર્યા. 17 મહારાણા પ્રતાપ કરતા એક વેત ઊંચા હતા અમરસિંહ. આપણે તો હું એક રાણા દેખાડી દીધા એટલે આપણે સમજી ગયા, બીજા બધા નહીં. 10 તો હું કાયમ કહું છું રાણા થયા હતા. એક મહારાણા પ્રતાપ જેવા 10 બપા રાવલ થી રાણા રાજસિંહ સુધી તમે વાંચો તો ખબર પડે હું કર્યું છે. પણ આપણે એક રાણા થોડાક શિવાજી 2 દેખાડી દીધા એટલે આપણે હોબાળો ન કરી. બાકી તાજમહેલ ને કુતુબ મિનાર ને આ 2-3 વસ્તુ, લાલ કિલ્લો, એ ધરોહર આપણી દેખાડી દીધી ને આપણે માની ગયા. પણ મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા, કિલ્લા બનાવ્યા હતા. આજ પણ બનાવે તો ખબર પડે એમ કહેવાનો અર્થ. પણ મારે જે આ ગીત આવ્યું એટલે ઓ માઈ મેરી ક્યાં રાજપૂતનું વચન, ઉપેન્દ્રસિંહભાઈ હમણાં ઈ જ કહેતા હતા કે આપણે ખાલી એક અડગતા વચનની ખાલી રાખીને તો બધું મળી જાય. હા, ધરા શીશ છો ધરે મરે પણ ખેદને મૂકે ભાગે નહીં સો લરે. તમારી બહુ જવાબદારી છે. રાજપૂત યુવાનો બેઠા ને બધું કહી દો. તમને એમ કે અમે રાજપૂત હોય એટલે અમારે તો મજાના વાયડાઈ કરી નાખવીને મૂછું મરડી નાખવીને, તોય તમે પરંપરામાં હું ચારણ તરીકે આવ્યો ને તમને હા શું કહું છું, તમે બહુ ભૂલો છો. તમે ખાલી રાજપૂત તરીકે જીવો ને આખી દુનિયા તમને 18 વર્ષ પગે લાગવા ન આવે તો મને કહેજો. તમે ખાલી રાજપૂતનો ધર્મ જે છે પણ અઘરું બહુ છે, બહુ અઘરું. ખાંડાની ધાર જેમ ભક્તિ હોય એટલું અઘરું. બધું પાળવું, એ રીતે આર પાર રહેવું. અને મેં તો આ બધાને વાંચ્યા એટલે કહું, કોઈ પણ હું કેટલી વાર બોલ્યો છું આમાં, કોઈ હારું લગાડવા નહીં. કેટલી વાર મેં કીધું 5000 વર્ષના ઇતિહાસમાં મને કોઈક એક વાત એવી બતાવે, અમે કાયમ રાજપૂતો કરીએ છીએ. 5000 વર્ષના ઇતિહાસમાં એક વાત એવી બતાવે કોઈ કે ધીંગાણાનો ઢોલ વાગ્યો, ગામનું ધણ વાળી ગયા, કે કોઈની ગાયું વાળી ગયા, દુશ્મન આવ્યા, લૂંટારા આવ્યા અને બગાગ જમ કરતો ઘોડલી ઉપર સવાર થઈને રાજપૂત નીકળ્યો ઘરેથી તલવાર લઈને.
અને ગામના પાદરમાં કોઈ ખામ ઉમેળ્યું. એણે કીધું ક્યાં જાવ છો? તો કે ગાયું વાળી જાય છે. કોઈક વાળી ગયું, જો ને લૂંટારાઓ આવ્યા છે એટલે વાળવા જાઉં છું. એમ ગાયું થોડી વાળી જવાય? હું જીવતો છું ને એમ 5000 વર્ષની વાત કરો. 5000 વર્ષમાં આવી એક વાત બની હોય તો મને કહેજો. ગાયું વાળવા કોઈક વાળી જાય છે એટલે હું એ વારે જાઉં છું. અરે પણ તમને ઈ ખબર છે ઈ ગાયું વાળી જાય તો ભરવાડની છે, ઈ ગાયું તો ઠાકોરની છે, ઈ ગાયું તો કોળીની છે, ઈ ગાયું તો પટેલની છે, ઈ ગાયું તો ચારણની છે, બ્રાહ્મણની છે. ઈ ગાયું તમારી ક્યાં છે? ઈ રાજપૂતની ગાયું નથી. એવું છે? મને એમ કે રાજપૂતની ગાયું વાળી જાય. હાલો તો પાછા બીજું હું એમ કરીને ઘોડી પાછી વાળી લીધી. 5000 વર્ષમાં ખાલી એક દાખલો આવો બતાવે તેદી રાજપૂતનું બંધ કરી દઉં બોલવાનું. ભલા માણસ બને જ નહીં કોઈ દી. એકવાર નીકળો પછી કોઈ પણ ની હોય રવાર કરજો ધણી, કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો. પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો. એક છાત્રની પણ બહુ જરૂર છે જીવનમાં. ભક્તિની જરૂર છે, એટલી જ જરૂર છે ધર્મ માટે. અને એટલે આજે આપણે આવા ધામમાં ઉત્સવો ઉજવી શકીએ છીએ અને આ રૂડા બધા કાર્યક્રમો કરી શકીએ. જેટલા રાજાઓ છે વાઘેર રાજાઓ દ્વારકામાં એ ગાદીએ બેઠા હોય તો એમ કહેતા કે અમારો રાજા તો રણછોડ છે, અમે તો એના દીવાન છીએ. એમ અમારો રાજા રણછોડ છે, અમે એના દીવાન છીએ. એ જે ઠેકાણા છે આમ નમવાના જે આપણા ઠેકાણા હોય છે એ બહુ જરૂરી છે. મેવાડના ઉદયપુરના રાણા રાજસિંહે તો કવિઓ માટે પણ એક છપ્પઈ લખ્યો છે. હજી છે રાજસમંદ તળાવમાં એક શિલામાં છપ્પઈ કોતરેલો છે. રાણા રાજસિંહ મર્દા મર્દ એ રાણા રાજસિંહે કવિઓ માટે એક છપ્પઈ લખ્યું છે. કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુક વ્યાસ કથા કવિતા ન કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકે સુનો સજીવન અખરા, રાજસિંહ કહે જગ રાણરો તમે પૂજો પાવ કવેસરા. હે રાજપૂતો તમે કવિઓના પગ પૂજ્યો. આવું રાણા રાજસિંહ કહી ગયા મેવાડના. એ મજા છે અને એટલે અમને હાસવતા બહુ ને હજી હાસવતા આવે છે. હમણાં અમે ઉપેન્દ્રસિંહભાઈ દાદા બાપુને ત્યાં ગયા. એમનો જે વિવેક છે ને એ જ મજા છે. અને દુનિયામાં વિવેક મરી ગયો પછી તમારી પાસે બધું હોય તોય પૂરું. હમણાં મેં દુઓ કીધો ને બધી ભાષા બોલતો તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. જે વિવેક છે એનું બોલવું ચાલવું. અમે તો હાવ હારા છે ઉપેન્દ્રસિંહભાઈ. હજી તમને હોટલમાં જ કહી છે ખાવાનું દઈ જાવ, નગર ઘેરે આવવું પડે તમારે. અમે એવા લાડ કરતા. એટલે કેવા ખબર, ઘણા એવા દાખલા છે કે જમવા બેઠા હોય તો એમ ન કહેવાય. હમણાં સુધી તખતદાન રોહડિયા થઈ ગયા, દાન અલગારી હમણાં જ ગુજરી ગયા. અને કેવા અલગારી કવિ પૂજ્ય તખતદાન રોહડિયા, એને રાજપૂતો બહુ સાચવતા. કાઠી દરબારો રાજપૂતો બહુ સાચવતા. એને જમવા બેઠા હોય તો એમ ન કહેવાય કવિરાજ સલાવો તો ઊભા થઈ જાય કે ચાલુ કરો, નથી કરવું એ કે. એટલે તું ઉપકાર કરે છે કે આ જોજો તમે તું એ પણ તોય હાચવે. બોલો ગુજરિયા દરબાર જોરુમામાં છે ત્યાં અમારા, તમને ખબર હોય ત્યાં અમારા કવિ મેકરણ બાપુ લીલા. મેકરણ બાપુ સાંજે જમવા ટાણે જમવાનું ટાણું થઈ ગયું હોય ને ત્યાં રોકાણા હોય આવ્યા હોય અને જમવાનું ટાણું હોય કે હરિહર કરી તો કે મને હજી ઈચ્છા નથી ને મને મોણપરી મૂકી જાઓ. ત્યાં બીજા દરબાર એમના મિત્ર કે પણ જમવાનું ટાણું બધા મેવા તો એ નહીં, ગાડું જોડો હાલો મારી ઈચ્છા હવે ત્યાં જઈને જમવાની તો ત્યાં મૂકવા જવું પડે. બોલો એના કરતા અટાણે એમ હારા ન કહેવાય તો પછી એટલા હેરાન તમને હજી નથી કરતા એમ કહેવાનો મારો અર્થ એ છે. પણ એ ખબર હતી બાપ દાદાની જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખી કે માથા આપી દેતા. બીજલ કાગ નામનો ચારણ રાડિયાસની પહે આવ્યો અને કવિતાનો ધોધ વહે અને મોજના તોરા છૂટી ગયા. વાહ કવિરાજ આજ ઓળખોળ થઈ ગયો. માગી લ્યો કવિરાજ કે માગનાર ચારણ છે એ ન ભૂલતા. અમે પોતાના માટે કાંઈ માગ્યું જ નથી. અમે બીજાને કીધું છે ઘણું. જાડા ચારણ જે થઈ ગયા એ જાડા ચારણે એ વાત પછી કરીશ, બહુ જબરી વાત છે. મહારાણા પ્રતાપના ભાઈ જગમાલ માટે, ઉદયસિંહના દીકરા રાણા પ્રતાપના ભાઈ માટે આખું જહાજપુર પરંગણું એવડું મોટું એ માગ્યું. અકબર બાદશાહનો દિલ્હીનો વડાપ્રધાન કહેવાય. બાદશાહ તો રાજા પણ એનો વડાપ્રધાન એટલે રહીમ ખાન ખાના. એના જઈને દુઆ કીધા, બે દુઆ જાડા ચારણ જગમાલના મિત્ર હતા. એને જઈને બે દુઆ કીધા. એટલે કીધું કે માગી લ્યો તમારા દુઆ અદ્ભુત ખાન ખાના નવાબરી ખાને ખાગે આગ ખરંત. ઈ કે તરણા જેવા ઉગરંત અને પાણી વાળા પરજળત એમ કરીને બે દુઆ કીધા. તો કે માગી લ્યો તો જહાજપુર પરંગણું જોઈશ આખું. ઈ કે દીધું કવિરાજ. તો કે મને નહીં, હવે જગમાલને આપો.
મહારાણા પ્રતાપના ભાઈને આખે આખું જહાજપુર પરંગણું લઈને આપી દીધું. કહેવાનો મારો અર્થ એમ બીજલ કાગને કીધું માગનાર ચારણ છે. બીજલ કાગે કીધું તો કે તો દેવાવાળો રાજપૂત છે, તમે માગી લ્યો. એટલે કીધું તમારું માથું જોઈ છે. હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢીને પીછી પકડીને એટલું કીધું, કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું છે, તમને આપી દઉં છું. રાવણની જેમ 10 માથા હોત તો તમને ગાડું ભરી દે. તમારી જીભાન ઉપર કુરબાન છે ભલા માણસ. અને તેદુનો દુહો સાક્ષી પૂરે છે, મથો મગણ હાર મને ઈશ્વરે આપેલ એક, બાકી 10 કંધની જેમ હોત 10 તો હું બેલ જોડાવત બીજલા, હું તને ગાડું ભરીને દઈ દેત. કહેવાનો અર્થ એટલો જ છે મારો કે એ પરંપરા છે. એટલે હું વાત તમને ઈ કરતો હતો કે રાજાઓ પણ ધર્મનું ઠેકાણું આવે એટલે નમી જાતા, અને દ્વારકાના દેવની વાત જ ન થાય. ઈ જે વાત છે એટલે મને એક વાત યાદ છે. સોમૈયા માણેક થઈ ગયા. ભક્તિનું એક સ્ટેજ છે, એક ભજન ભાવનું સ્ટેજ છે. એટલે દ્વારકામાં સોમૈયા માણેક થઈ ગયા, પ્રતાપી રાજા. આખા સૌરાષ્ટ્રમાં એની પછી સુવાસ ફેલાણેલી, માનતાઓ મીંડી ચડવા, એવો પ્રતાપી પુરુષ. એની બધા માનતાઓ કરે. એમાં એક કોઈ ગામની બેન દીકરી, એને એમ થયું કે મને સંતાન નહીં. 16-17 વર્ષ થઈ ગયા લગ્નને. વિચાર થયો કે મને સોમૈયા માણેકનું નામ દ્વારકામાં દ્વારકાધીશના રણછોડરાયના પરમ ભક્ત છે, એની માનતા કરું અને કદાચ મને સંતાન થાય દીકરી દીકરો તો હું 100 નાળિયેર ગાડું ભરીને આવીશ દ્વારકા અને સોમૈયા માણેકના કપાળમાં નાળિયેર વધેરીશ. હવે એને એમ કે સોમૈયા માણેકનો પાળિયો હોય છે, એને એ ખબર નહીં કે રાજા છે ને જીવે છે. એમ કે પાળિયો હોય છે તો 100 નાળિયેર ફોડી પાળિયામાં, એમ કે 100 નાળિયેર કપાળમાં ફોડીશ. ટૂંકમાં 10-11 મહિને દીકરાનો જન્મ થયો. એ બાઈને રાજી થઈ ગઈ. એ દીકરો 6 મહિનાનો થયો એટલે 2 માણસ ગાડા ખેડૂને હારે લઈ અને ધીરું ગાડું હાલતું થયું. દૂધના ફીણ જેવો દીકરો, કેહુડાના ફૂલ જેવો દીકરો લઈ દીકરી દ્વારકાની બજારમાં આવે છે. 2 માણસ ગાડું હાલ્યું આવે, પૂછતા આવે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે. એમાં ઈર્ષાખોર માણસો ઘણાય હોય, એ તો હોય ને હોય બધે. તમે ધર્મનો નેજા નીચે બાપુ બેહો તોય હોય, તમે સમાજનું સારું કામ કરવા નીકળો તોય હોય, તમે સારું કરવા નીકળો ને એટલે હોય. તમે બળદ વેચાતા લ્યો એટલે બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે પેળી. એને બીજું કઈ કામ જ ન હોય, એને તો બસ એને આળું જ મારવાની હોય, બીજું કઈ કામ ન હોય. એને ગોવાળ ગાય દોતો હોય ને ગાયના આંચળના મોઢિયા પાસે ઈતળી ચોટી હોય. ઈતળી નામનું જંતુ થાય, આપણે ગામડામાં સમજાવવાની જરૂર ન હોય. ઈતળી આંચળમાં ચોટી હોય મોઢિયા પાસે. ગોવાળ ગાય દોવાનું ચાલુ કરે, દૂધની ધાર વસશે ને ઈતળીને ભટકાય દૂધની ધાર, તો ઈતળી ધીરે ધીરે ઉપર વહી જાય ને બીજે મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવાય. એને તમે દૂધ પીવરાવો, એને તમે અમૃત પીવરાવો, એને હારે કાંઈ એને લેવા દેવા જ નથી, એને મજા જ તઈ આવે. ઘણા એવા મને હમણાં એક જણો કહેતો હતો, ગઢવી સમાજ સેવા કરવા નીકળવું છે, શું કરાય? મેં કીધું પેલા બાકી હોય એના દઈ દે. એ બહુ મોટી સમાજ સેવા છે, શરૂઆત ત્યાંથી કરવી પડે. એમ કહેવાનો અર્થ મારો એ છે. એટલે એવા માણસોને ખબર પડી કે સોમૈયા માણેકના કપાળમાં બેન દીકરીની માનતા છે કે 100 નાળિયેર વધેરવાની, એટલે આનું હૂડ નીકળી જાય. ભારી કામ થી કે જો હવે માનતા ફેર ન કરતા હો બેન, ઈ જ કરજો. અને હળી કાઢીને પણે ગયો. ન્યાજીને સોમૈયા માણેકને કીધું કે લે ફોડ હણે મથો દેવજા દીકરા, વાગેર ભાષામાં કીધું. હવે માથું ફોડાય, દેવનો દીકરો થઈ ગયો તો ને કેદુનો, દેવ છે મારી પાસે, ફોડાય માથું. અને મિત્રો ઈ ગાડું આવ્યું નજીક. સોમૈયા માણેકને ખબર પડી કોઈ બેન દીકરીની આવી માનતા છે, અને આવ્યો મેદાનમાં. ગાડાની સામે આવીને ઉભો રહ્યો સોમૈયો માણેક, રાજા દ્વારકાનો એ વખતનો, પણ પરમ ઉપાસક ભક્તરાજ. એનો તો એવી ઘટના સોમૈયા માણેકની બનેલી કે એનો દીકરો, હગો દીકરો સોમૈયા માણેકનો, તોફાને ચડેલો, ગરીબોને હેરાન મીંડો કરવા અને કંઈક ન કરવાનું કામ કરવાની વાત એના સુધી આવી. ગામના આગેવાનો ફરિયાદ કરવા ગયા, તમે પ્રતાપી રાજા ને તમારો દીકરો મુળું, એનું નામે મુળું હતું, તમારો દીકરો મુળું એ આવા કામ કરે અને ઠપકો આપો. અને તેથી 2 હાથ જોડી દ્વારકા વાળા સામે કીધું તું સોમૈયા માણેકે, એ દ્વારકા વાળા, ટ્રેડમે એટલે 3 દિવસમાં કાં તો હું મરું નકર મારો મુરું મરે. 3 દીમાં કાં મને મારી નાખ અને કાં મારો દીકરો મરી જાય. 3જે દી એકનો એક દીકરો મરી ગયો તો ભલા માણસ. આવો પ્રતાપી પુરુષ હતો એ સોમૈયો માણેક. એ સોમૈયા માણેક એ હામો આવીને ઉભો રહ્યો ને કીધું કે બેન દીકરી વયા તારી માનતા પૂરી કરી. હલિયાચ મુજી થી હલિયાચ જોર બરાબર જોર તોજી માનતા જોર. ઈ મથો ખુલ્લો રાખી દિયાસી, આ માથું ખુલ્લું રાખી દીધું છે, તારી માનતા બરાબર જુવાર. અને જોરથી નાળિયેર નો મારે હોય હો મારા કપાળમાં તો તને આ સોમૈયા માણેકના અને દ્વારકા વાળાના સોગન છે, તારી માનતા પૂરી કર. મિત્રો 150 વર્ષ પહેલાનો ઇતિહાસ એમ કહે છે
ધ્રુજતા ધ્રુજતા રોતા રોતા બાઈને એમ થયું કે મને ક્યાં બાપુ ખબર હતી કે તમે જીવો, મને એમ કે તમારો પાળ્યો હોય છે. તો કે નહીં, તને દ્વારકા વાળાના સોગન છે, જેટલું જોર હોય એટલા જોરથી નાળિયેર માર. અને રોતા રોતા હાથમાં નાળિયેર લઈને આંખ બંધ કરી અને ઘા કર્યો. ગમ કરતું નાળિયેર ગયું. અકડે ઠાઠ માણા ભેળા થઈ ગયા. ખોળ નાળિયેર મારશે એટલે સોમયો માણેક મરી જાય. બધા જોવે છે. નાળિયેર છૂટ્યું અને ગમ કરતું આવ્યું. નજરે જોનારો 150 વર્ષ પહેલા કહે છે કે એક વેત નાળિયેર કપાળથી છેટું રહ્યું, ધડ દઈને બે ભાગ થયા અને બે નાળિયેરના ભાગ થઈ ગયા, ફાડા થઈ ગયા. પાણીનો ફુવારો ઉડ્યો સોમૈયા માણેક ઉપર. એક નાળિયેર, બે નાળિયેર, 5 નાળિયેર, 20 નાળિયેર, 50 નાળિયેર, ખોયો નાળિયેર વધેર્યા. માથે ન પૂગે ત્યાં બે ભાગ થઈ જાય. આને કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારકાના દેવની વાત નો થાય. રણછોડ 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 આંખ બંધ કરી અને કર્યા કર્યો. ખોયો નાળિયેર ફૂટી ગયા. એક પણ નાળિયેર કપાળ સુધી નહોતું પૂગ્યું. એટલે કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો બાપો એવો મીઠુડી ધરતીનો મીઠો ભગવાન ઈ દ્વારકા વાળો પચ્છમ દાદા બાપુના ધામમાં આવવાનો છે. તુલસી વિવાહ આવતી તારીખ 23 અને 24 તારીખે જે તુલસી વિવાહ ને દિવસે બીજે દી આગલે દી પ્રોગ્રામ અને બીજે દિવસે 111 દીકરીઓના લગ્ન, સમૂહ લગ્ન ધંધુકાના આંગણે ભૂપેન્દ્રસિંહભાઈ જ્યારે કરી રહ્યા છે ત્યારે 23 તારીખે ઈ ઠાકરની જાન, ઈ અખિલ બ્રહ્માંડના માલિકની જાન દાદા બાપુ પચ્છમ ધામથી નીકળશે અને 1000 થી વધારે આમ તો 1400 જેટલી 4 ગાડીઓ લઈ અને ત્યાંથી ધંધુકા પહોંચવાનું છે. આ અદ્ભુત ધર્મોત્સવ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે ઉપેન્દ્રસિંહભાઈ અને દાદા બાપુ બેયને વધાવી વંદના કરી. આપણે અદ્ભુત ઉત્સવ થવાનો છે. આ જેવી તેવી વાત નથી. ધર્મ પણ આનું અસ્તિત્વ નોંધ લે છે. ધર્મ માટે જે કરે છે એના માટે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમ ભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. એમ ધર્મનું આ અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અને દાદા બાપુ ધામમાં હું અત્યારે પ્રસાદ લઈને આવ્યો. દર્શન કર્યા. ભગવતી જાગતી જ્યોત મોગલ પ્રમાણ આપે છે. ગોગા મહારાજ બેઠા છે અને દાદા બાપુ બેઠા છે. અને એ દાદા બાપુનો એવો પ્રતાપ છે કે આજ પણ જે કે એમ થાય છે. એટલે મને 1-2 કડીમાં કહેવાનું મન થાય. દાદા બાપુ મને વાલા લાગે પચ્છમ ધામ ખમા ખમારે. મને પચ્છમ ધામ વાલા લાગે દાદા બાપુ ખમા ખમારે. રે જો રૂડા તો કામમાં આગે દાદા બાપુ ખમા ખમા. મને પચ્છમ ધામ વાલા લાગે
મૂળ ગીત ઉપર આવું પાછો તો સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા હવે ભગવો લહેરા મને કડી ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટેની લખેલી આ કડી છે કારણ ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભગવો એટલે સનાતન સનાતન એટલે ભગવો આપણી પરંપરા અમરધામમાં હું તમે બેઠા છે આપણી સનાતન પરંપરા એવી છે કે અહીંયા દલિત થી લઈ અને દરબાર સુધી કોઈ પણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય માલધારી કોઈ પણ હોય એ ખાસી શ્રદ્ધાથી જે આવે એના દુઃખ દૂર કરે એના માટે કોઈ પોતાના ન હોય એનું નજીક નો હોય તોય ભલે અને છેવાડાનો માણસ હોય તોય ભલે એના ચરણમાં આવીને હાસી શ્રદ્ધા હોય એ બધાયનું કામ કરે બધાય અહીંયા આવીને પ્રસાદ લે છે અને બધાય એને ભક્તો અહીંયા આવી અને રાજી થાય છે એટલા માટે એ મારે કડી કેવી હોય તો बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा बहुत टाइट नहीं एकादी बार आवाज आपको मने आ रहे मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम जय श्री राम
बच्चा बच्चा बच्चा